વંથલી પોલીસ મથકના ફોજદાર ફરી એક વખત આવ્યા વિવાદમાં। બાર એસોસિએશનના પ્રમુખ સામે અશોભનીય વાણી વિલાસના આક્ષેપ સાથે વકીલોએ કરી સામૂહિક રજૂઆત। તુંડ મિજાજી ફોજદારને બદલવા કરી માંગ। વંથલી પોલીસ મથક એક યા બીજા કારણો સબબ અનેક વખત વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે, ત્યારે આજે ફરી એક વખત વંથલી પોલીસ મથકના ફોજદાર વિવાદોમાં સપડાયા છે। વંથલીના વરિષ્ઠ વકીલ અને બાર એસોસિએશનના પ્રમુખ સાપરા રજૂઆત કરવા પોલીસ મથકે જતા ફરજ પરના ફોજદાર રાણાએ અપમાનજનક વાણી વિલાસ કરી અશોભનીય વર્તન કરતા વંથલી બાર એસોસિએશનના તમામ સદસ્યો ત્વરિત એકત્રિત થઈ સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પોલીસ મથકે પહોંચતા પીએસઆઈ રાણા મળી શક્યા નહીં અને ફરજ પરના સ્ટાફ દ્વારા ફોન પર માહિતી આપી હોવા છતાં વકીલોને મળવાની તસ્દી ન લેતા વકીલો રોષે ભરાયા હતા। વંથલી પીએસઆઈ રાણા વિરુદ્ધ ઠરાવ પસાર કરી વંથલીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાડેજા સાહેબને લેખિત અને મૌખિક ધારદાર રજૂઆત કરી આ તુંડ મિજાજી પીએસઆઈ પ્રજાભિમુખ ન હોય તાત્કાલિક અન્યત્ર બદલવા માંગ કરી હતી। રિપોર્ટર રમેશભાઈ સિંગલ, આઝાદ મીડિયા લાઈવ, વંથલી। પોલીસ તરફથી એની ઉપર દબાણ કરવામાં આવ્યું હાજર રહેવા માટે, એટલે એણે એડવોકેટ સાપરાભાઈનો સંપર્ક કર્યો અને સાપરાભાઈ તે અનુસંધાને વંથલી પોલીસ સ્ટેશને ગયા અને આ રજૂઆત કરી। ત્યાં એમ કહેવામાં આવ્યું કે તપાસ પીએસઆઈ રાણા પાસે છે, એટલે સીધું રાણા સાહેબનું પોલીસ ચોકીએથી જ મોબાઈલ મારફત સંપર્ક કર્યો અને રાણા સાહેબને આખી વાત કરી તો રાણા સાહેબે એણે એવું વર્તન કર્યું એમની સાથે કે ભાઈ એક એડવોકેટ તરીકે અને બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એને ન શોભે વકીલોનું અપમાન થાય અને કોર્ટ ઓફિસર તરીકે ક્લાયન્ટ વતી જઈને રજૂઆત કરી એનું અપમાન થાય તેવું વર્તન કર્યું। તે અનુસંધાને સાપરા સાહેબે વંથલી બાર એસોસિએશનને એક અરજી આપી। તે અરજી અનુસંધાને આજે એક મિટિંગ બોલવામાં આવી। એ મિટિંગની અંદર એવું ઠરાવ કરવામાં આવ્યો છે કે એસપી સાહેબ સમક્ષ આ વ્યક્તિની સામે ખાતાકીય પગલાં તપાસ કરીને એની આમ પગલાં ભરવા અને આગળ પછી આવું કોઈ બનાવ ન બને એની તકેદારી રાખવા એસપી સાહેબને રૂબરૂ મળવાનું અને વંથલી પીએસઆઈને રૂબરૂ મળવા માટે પણ ઠરાવ કરવામાં, જેના અનુસંધાને આખું બાર વંથલી પોલીસ ચોકી ગઈ। ત્યાં રાણા સાહેબ હાજર ન હતા અને પીએસઓ મારફત એને ઇન્ફોર્મ કરવામાં, પરંતુ ફોન રિસીવ ન કરતા ત્યાંથી પછી અત્યારે એસપી સમક્ષ અમે બધા આ રજૂઆત કરવા આની અમે તપાસ કરી એની અમે ખાતાકીય પગલાં ભરવા અમારી માગણી છે।